જબરજસ્ત ગમે તેટલા ઘાટા સંબંધો હોય, પરંતુ તેમાં જ્યારે ચાલાકી કરવાની કોશિશ થાય છે ને, હોશિયારી કરવાની કોશિશ થાય છે, ત્યારે તમામ સંબંધો વેર વિખેર થઈને રહી જતા હોય છે. એટલે જ કહ્યું છે કે રામ કોઈ દિવસ હસ્યા નથી અને કૃષ્ણ તે કોઈ દિવસ રડ્યા નથી. કોઈની સામે રડવાથી તમારું દુઃખ દૂર થઈ જવાનું નથી. એટલે એક વાત જાણી લો, કોઈ દિવસ કોઈની પણ સામે રડવું નહીં. આપણે જેને ધાર્મિકતા કહીએ છીએ ને, તેમાં પણ હિસાબ કિતાબ છુપાયેલો છે. આટલા ઉપવાસ કરીશ તો અમુક જગ્યાએ ફાયદો થશે, આટલું દાન કરીશ તો અમુક જગ્યાએ ફાયદો થશે, આટલા વ્રત કરીશ તો અમુક જગ્યાએ ફાયદો થશે. આવા તમામ જગ્યાએ ફાયદા માટે બધું કરવામાં આવે છે, નહીં કે તેમના ભગવાનને પ્રસન્ન કરવા. ભગવાનને પ્રસન્ન કરીને પણ તે ફાયદો શોધે છે. આ હિસાબ કિતાબનો બાજાર છે. કોઈ એમનેમ કંઈ કરતું નથી. બધાને એવું છે કે ઉપવાસ કરીશ, વ્રત કરીશ કે દાન કરીશ તો સ્વર્ગ મળશે, એટલે જ લોકો આ બધું કરતા હોય છે. આમાં પણ દાનનો લાભ ઉઠાવવા માટે આ બધું કરવામાં આવે છે. ધાર્મિકતા પણ એક પુણ્યની અંદર પાપ છુપાયેલું છે, સ્વાર્થનું પાપ. વાત સમજવા જેવી છે દોસ્તો. ન સમજાય તો ફરી સાંભળો, સમજો અને હોશિયાર બનો.